નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે બે લોકોનું મૃત્યુ થયું અને જે રીતે આયુષ્માન કાર્ડ ધારક એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તહેત એક હોસ્પિટલે પોતાનો ફાયદો કરવા માટે લોકોને મેડિકલ ચેકઅપના નામે મોત આપ્યું છે, તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. ઘણી બધી હોસ્પિટલમાં આપણે આ ફરિયાદો તો સાંભળતા જ હોઈએ છીએ કે જરૂરિયાત કરતાં મોટું બિલ બનાવવાનું, ત્યાં આગળ મેડિકલ ફ્રોડ કરવાનું, અને મેડિકલ ફ્રોડ પણ કયા પ્રકારના કે લાખો રૂપિયાના બિલ થાય છતાં માણસ જીવતો ન બચે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, જે રીતનું આ સ્કેમ સામે આવ્યું છે, આપ શું કહી રહ્યા છો? કારણ કે આમ જોવા જઈએ તો આરોગ્ય સિસ્ટમ કોવિડ વખતે આપણને એવું હતું કે આખી આરોગ્ય સિસ્ટમ ખાડે ગયેલી છે, ત્યારબાદ ધીરે ધીરે એને સુચારુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ આજે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે ડોક્ટરો પૈસા ઉઘરાવવા માટે આ બધું કરતા હોય છે. બેન, આજે સ્પષ્ટ થયું છે એટલું જ નહીં, પહેલેથી આ જ સિસ્ટમ છે. એ હવે ધીરે ધીરે સ્પષ્ટ થતું જાય છે. અને એમાં સરકારની લાપરવાહી કયો કે જે કયો ધડારૂપ આ દરેક ઘટનામાં જે બને છે, આ ઘટનામાં કે કોઈને કોઈ બાબતે ધડારૂપ સજા જ્યારે થતી નથી એટલે બધાય ભૂખા વરુની જેમ રોટલા ખાવા માટે થઈને તૂટી પડ્યા છે, રૂપિયા ખાવા માટે થઈને. હવે આજે જે ખ્યાતિ હોસ્પિટલ છે, આની પહેલા પણ આના આવા જ કારસ્તાન બહાર આવી ચૂક્યા છે. ત્યારે જો ધડારૂપ સજા કરવામાં આવી હોત, આયુષ્યમાન કાર્ડની ગેરરીતિ કરી, અને અત્યારે શું છે, ડોક્ટરો આપણે બધા ભગવાનના અવતાર માનીએ છીએ, ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપીએ છીએ, પરંતુ એ આપણને દર્દી નારાયણ સમજતા નથી, ગ્રાહક સમજે છે, ગ્રાહક સમજે છે. અને ગ્રાહક સમજે છે ને આપણે કોઈ પણ ભોગે લૂઈ લેવા એવી પરિસ્થિતિ છે. હવે એમાં પાછી સરકારે સવલત કરી હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પેલા શું હતું કે સુખી માણસો હોય એને જ આ લોકો સારી પેટ એમ કે પૈસાના ખાડામાં ઉતારતા, ન જોઈએ એટલા રિપોર્ટ કરાવતા, ન જોઈએ એવા ઓપરેશન કરાવતા, વગેરે વગેરે. તમે જો મોટા ભાગનું અત્યારે સિઝેરિયન થાય છે. એક જમાનામાં દાયણથી કામ આવતું હતું ને સિમ્પલી બધાની ડિલિવરી થતી હતી. હવે સિઝેરિયન સિવાય છૂટકા નહીં, મોટા ભાગના કિસ્સામાં કે તમારે સિઝેરિયન કરવું પડશે. આ બધું શું છે? પૈસા કટકટાવવાનો ખેલ છે. એટલે જે પ્રજા જેને ભગવાનનો એમ કે એક દરજ્જો આપે છે, એ ડોક્ટરો હવે બાકાયદા મેડિકલ માફિયાના અમુક ડોક્ટરોને વાત કરીએ તો એ બધા મેડિકલ માફિયા જેવા થઈ ગયા છે. કારણ એવું છે કે મેડિકલનું ભણવાનું પણ ભયંકર કિંમતી થઈ ગયું છે. પછી ધંધામાં પણ એટલા બધા અત્યારે હરીફાઈ ચાલે છે કે તમે હોસ્પિટલ જુઓ તો તમને કોઈ એક અલ્ટ્રા મોડર્ન હોટેલ જેવી લાગે. તમને ખ્યાલ ના આવે કે હોસ્પિટલ છે કે હોટેલ છે. અને એ બધા જે બાહ્ય આકર્ષણો જે છે એને પાછું બેંકોમાંથી મોટા પાયે લોન લીધી હોય, એના સ્ટાફ રાખ્યા હોય, આ બધું કરવા માટે થઈને પેલા એવું તો સુખી માણસોના લોકો સારી પેટ પૈસાના ખાડામાં ઉતરતા. હવે મેં કીધું સવલિયત શું થઈ ગઈ છે? સરકારે જયારે આ પીએમ જે કયો છે, પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય વગેરેની યોજના, આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ વગેરે વગેરે જે કઈ સરકારી યોજનાઓ છે, હવે એમાં 5 થી 10 લાખ સુધી 70 વર્ષની વયના હોય તો 10 લાખ સુધીનો હમણાં સરકારે પાછું સુધારો કર્યો. 10 લાખ સુધીની સારવાર એમ કે ફ્રી 70 વર્ષના. હવે આ લોકો શું કરે છે? એને છટકબારી તરીકે ડોક્ટરની આખી જે પેનલ હોય છે એને તો તમે ગેંગ કયો તોય ચાલે, પેનલ નહીં. એ ડોક્ટરની ધંધાદારી ગેંગ એ શું કરે છે? ફ્રી મેડિકલ ચેકઅપ. આ એક પ્રકારનું બહુ મોટું ષડયંત્ર છે કે ફ્રી શબ્દ છે ને એ જ આકર્ષણનું કેન્દ્ર છે. બધાને પતંગિયાને જો ખબર હોય ને કે આપણું મોત છે તો અહીંયા જાય નહીં, પણ ફ્રીમાં પ્રકાશ મળે છે, મરી જવા સુધી પણ એને ભાન રહેતું નથી. એવી રીતે આપણે સૌથી પહેલા તદ્દન મફત, નિઃશુલ્ક, ફ્રી, આ શબ્દો એવા છે કે દરેકને એમ થાય કે હાલો આપણે, અને જીવનના ઉત્તરાર્ધમાં દરેકને એમ હોય ને કે આપણે ચકાસણી કરાવી લઈએ, કઈ છે તો નહીં ને, અને છે પાછું ફ્રી. આયુષ્યમાન કાર્ડ છે, કાર્ડના પૈસા તો દેવાના નથી. માની લો કે તમને ડિટેક્ટ થાય કેન્સર થી માંડીને ટીબી સુધી, તો પણ એમ કે આપણે પૈસા તો દેવાના થતા નથી. એ જે માનસિકતા છે એનો ગેરલાભ ડોક્ટર પણ ઉઠાવે છે કે ઈ કેમ્પ કરે છે. જે કે આ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પણ એ જ થયું. એને બાજુના ગામમાં પેલા ફ્રી મેડિકલ કેમ્પ એવો યોજો, 30 જણાને એમને લઈ આવ્યા. હવે તમે વિચાર કરો બેન, જગતનો કોઈ માણસ સંપૂર્ણપણે આ ફાસ્ટ ફૂડ વાળા અને પ્રદૂષિત વાતાવરણ વાળા ઓલામાં કોઈ સંપૂર્ણપણે નિરામય જે આરોગ્યમાં વપરાય છે
આયુર્વેદિક ભાષામાં નિરામય એટલે રોગહીન, કોઈ પણ પ્રકારનો રોગ હોય જ નહીં. તો એવો નિરામય આખો જીવ શોધવો એ તો લગભગ આખા ગોતરની આખો ઢગલો હોય એમાંથી સોય ગોતવા જેવું કામ છે, અઘરું. એટલે કાંઈ ને કાંઈ તો હોવાનું જ નાનું મોટું. હવે આ ડોક્ટરો તથાકથિત રીતે ફ્રી મેડિકલ કેમ્પ કરે અને એમાંથી ઘરાકની જેમ આ 30 જણાને ઉપાડી આવ્યા એટલું નહીં, એના પરિવારને પૂછ્યા વિના એન્જિયોપ્લાસ્ટી જે આપણે કહેવાય છે એ કરી કાઢ્યું અને એમાં 2 તો મરી ગયા, હજી 5 આઈસીયુમાં છે. વાતાવરણ એટલું ગંભીર થઈ ગયું, લોકોએ અહીંયા તોડફોડ કરી, નીતિન પટેલે આવી ગયા, કોંગ્રેસે આક્ષેપ કર્યા. હવે આ બધી થૂકાથૂકી થશે, પણ એ તો 2 દિવસમાં સમી પણ જશે, માની લ્યો. પણ સવાલ એ છે કે સરકાર શું કામ કોઈ ધડારૂપ સજા કરતી નથી? સરકાર પાસે એક કેસેટ છે, એ કેસેટ વારંવાર વગાડે. જેમ કે આ કેસમાં પણ નીતિન પટેલ થી માંડીને આરોગ્ય મંત્રી ઋત્વિક પટેલ સુધીના એક જ વાત વગાડી કે અમે દોષિતોને ગમે એવા ચમરબંધીને છોડશું નહીં. હવે આ તો બહુ મોટી જોક થઈ ગઈ છે. આખા ગુજરાતમાં જયારે કોઈ માણસ એમ કે હવે અમે ચમરબંધીને છોડશું નહીં, ત્યારે એમાં 2 વાત નક્કી થઈ જાય. એક તો એ ભાજપનો છે, એ નક્કી થઈ જાય આ વાક્ય બોલ્યા પછી કે એ ભાજપનો છે, નક્કી થઈ જાય. બીજું કે સામેવાળા માણસને કાંઈ નથી થવાનું નક્કી છે. આ 2 વસ્તુની ગેરંટી હોય તો એ આ વાક્ય બોલવાનું કે ચમરબંધીને છોડાશું નહીં. એ એટલા માટે આપણે કહું બેન, આની પહેલા રાજકોટમાં નિહિત બેબી કેર ના ડોક્ટર મારું જે છે હિરેન મસરૂએ પણ આવી જ રીતે આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા, તમે જુઓ, નવજાત શિશુઓ ઉપર પણ એટલા બધા મેડિકલી પ્રયોગો કર્યા કે આપણને ઘૃણા ઉત્પન્ન થઈ જાય. નાના બાળકો ઉપર, આમ તો કોઈના ઉપર ન કરવું જોઈએ, કારણ કે જીવ માત્ર, તમે વિચાર કરો, મેડિકલના સેન્સમાં ભણતા હોય ને એ ડોક્ટર જેવા દરજ્જાના લોકો પૈસા કમાવા માટે મારા ને તમારા શરીરને ચૂથી નાખે, એ કેટલી હદે એ ઘૃણાસ્પદ કૃત્ય કહેવાય. એવા ડોક્ટરને કેવળ સસ્પેન્ડ કે બ્લેકલિસ્ટ કે એવું નહીં, આખી જિંદગી પાછી એને સજા. બ્લેકલિસ્ટ કરો કે સસ્પેન્ડ કરો, એ તો બીજા બાજુના ગામડામાં જઈને કે જ્યાં એને કોઈ ઓળખતો હોય ત્યાં વળી પાછો એ ધંધો કરવાનો. પરંતુ એને ભયંકર રીતે સજા જેને કહેવાય એ સજા નથી થતી. એટલે એ રાજકોટનો કિસ્સો જે છે એના જેવું થયું. પછી આની પહેલા એ રાજકોટના સાધુ વાસવાણી હોસ્પિટલ હતી, ત્યાં આવી રીતે ટીપા મુકામાં અંધાપા કાંડ થયો, કેટલાય લોકોની આંખો વહી ગઈ. અને એનું પછી જે વળતર વાળી વાત આવી જાય, તમને 2-5 લાખ રૂપિયા અમે આપી દઈએ, એમની પણ એ હોસ્પિટલના જવાબદાર લોકોને કેમ કઈ કશું નથી થતું? આ પ્રશ્ન સમસ્ત ગુજરાતનો છે. વીરનગરમાં અત્યંત પ્રસિદ્ધ એવા શિવાનંદ અર્ધવર્યુ, જેનું નામ લઈએ તો આપણે એને નામથી વંદન કરવાનું મન થાય, એવડી મોટી હસ્તી, એના નામ સાથે સંકળાયેલી હોસ્પિટલ જે છે ત્યાં પણ અંધાપા કાંડ થયો. એટલું જ નહીં, અંધાપા કાંડને પહેલા તો એ લોકોએ ઢાકો ઢુંબો કરવાનો પ્રયાસ કર્યો. વધારે અપરાધ તો એ પણ છે કે ઢાકો ઢુંબો કરવાનો પ્રયાસ કર્યો, કોઈને કીધું નહીં. પરંતુ જયારે સ્થિતિ બહાર વહી ગઈ, પોતાની કાબુ બહાર, અને એની સંખ્યા 5-50 ને વટવા માંડી, એટલે પછી છૂટકા વગર એને એ બહાર પાડવું પડ્યું. આવી રીતે અનેક જગ્યાએ આવું થાય છે. રાજકોટમાં આપની જાણ ખાતર સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકાર્ડ હોસ્પિટલ, પછી રાજકોટ કેન્સર સોસાયટી જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તે, અને જલારામ રઘુકુળ હોસ્પિટલ એ પણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આવી બધી હોસ્પિટલોમાં પણ સરકારી કાર્ડ લઈને જે લોકો દાખલ થયા હોય, જેને ટોટલી ફ્રી સારવાર કરવાની હોય છે, એટલું જ નહીં, એના ઘરે જવાના રિક્ષાના ભાડા પણ આપવાના હોય છે, કારણ કે સરકાર તો તમને ચૂકવે જ છે. આ લોકોએ આજથી વર્ષ દિવસ પહેલાની વાત કરું છું, આ ચારેય હોસ્પિટલોએ 1.5-2 લાખ રૂપિયા દર્દીઓ પાસેથી ખોટી રીતે ઉઘરાવ્યા હતા. સરકારે શું કર્યું? તંત્રએ એને દંડ ફટકાર્યો કે ભાઈ ચાલો તમારી પર તમને 5 ગણો દંડ. એટલે ભાઈ દંડ ઈ કોઈ સજા છે? ઈ તો બીજા પાસેથી ખખેર લેવાના, બીજા દર્દી પાસેથી ખખેરી લેવાના. આ આખું કારસ્તાન સરકારનું છે. જે રીતે તમને ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોની જ્યારે આ લોકો સંશોધન કરીને શોધી કાઢે છે, તો કરે છે શું? એ જે તે ડેરીના ઉત્પાદક કે જે તે ફરસાણની દુકાન કે ગાંઠિયા ભજીયાની દુકાન હોય, ત્યાં ભેળસેળ, પછી આઈસ્ક્રીમ થી માંડીને ગમે તે, એને શું કરે? દંડ ફટકારે. એટલે 5-50 હજાર રૂપિયાના દંડમાં એનું થાય શું? લાખો કરોડો રૂપિયા કામતા હોય એ લોકો. તો ખરેખર આ બધી જ જે ઘટનાઓ અત્યારે બની રહી છે, સ્વાતિ હોસ્પિટલ થી માંડીને મેં તમને ગણાવી તે બધી, એ કરવું શું જોઈએ?
જેનાથી આ પ્રોબ્લેમ ભવિષ્યમાં ઓછો થાય અથવા તો ન થાય. એક તો ઇમિડિયેટલી એનું લાયસન્સ સસ્પેન્ડ, પહેલી વાત તો એના ડોક્ટરની ઉપર ભયંકર પ્રતિબંધ, અને પાછા જેલમાં હોવા જોઈએ, ખાલી પ્રતિબંધ નહીં. અને એ જે હોસ્પિટલ છે ત્યાં આવડા આવડા અક્ષરે હું તમને કહું, બોર્ડ મારું જે બ્લેકમાં રિવર્સ કરીને, જેમ અત્યારે તમારી મારી સ્ક્રીન ઉપર દેખાય છે સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા તો લાલમાં એ વ્હાઇટ કલરમાં જે ઉઠાવ આપે છે એવી રીતે ટૂંકમાં દેખાય એવી રીતે બોર્ડ મૂકવું જોઈએ કે આ હોસ્પિટલ અથવા તો આ ડેરી કે આ ફરસાણની દુકાન કે આ ફલાણું કે આ અનાજ કરિયાણું કે જે કઈ હોય તે એ આ તારીખે આટલી આટલી ગેર પ્રવૃત્તિ કરતા અને ભેળસેળ કરતા અને બદદાનત કરતા પકડાયેલી છે, એને આટલો દંડ કરવામાં આવ્યો છે, અને આટલા એના ડોક્ટરો હતા કે આટલા એના માલિકો હતા. આવું બધું કરે ને એનાથી સાવધાન રહેવાનું સરકાર તમને સૂચવે છે. આવું કરે તો એ ફોટો પણ આપણા જેવા મીડિયા લોકો જે છે કવર જ કરે, ફોટા બોટા પાડી અને વાયરલ કરે તો વાયરલની સોશિયલની મીડિયા દુનિયા જુદી છે. ઘરે ઘરે તો પહોંચે કે આ ફલાણા ભાઈ છે એ આવા છે. એવું કશું થતું નથી. શું કામ? મેડિકલ માફિયાઓની પણ સરકાર સાથે કયો કે વહીવટી તંત્ર સાથે કયો મોટી એક્ઝેક્ટલી સાંઠગાંઠ હું તમને એ જ સવાલ પૂછતી હતી, કારણ કે જે રીતની આખી સાંઠગાંઠ જોવા મળે છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે, આયુષ્માન ભારત યોજના આખી વાત કરવામાં આવે છે અને જેનો ઉદ્દેશ તો ખૂબ સારો છે, પણ ક્યાંક ને ક્યાંક આ ડોક્ટરો, કારણ કે કોક તો મેડિકલ ઓફિસર, કોક તો સરકારી સિસ્ટમમાં આની અંદર ભળેલું હશે કે જેના થકી આ જે ઇન્સ્યોરન્સ ક્લેમ છે એ પાસ થતા હોય. તમને શું લાગે છે આ સરકારી સિસ્ટમમાં પણ એટલો જ સડો છે આના માટે? બેન, એમાં તો કોઈ પણ એમાં કઈ શંકાય કરવાની જરૂર નથી. તો શ્રદ્ધા સાથે કહી શકાય, ગેરંટી સાથે કહી શકાય. કારણ કે જ્યાં ઓબ્ઝર્વેશન નથી હોતું, જ્યાં ક્રોસ ચેકિંગ નથી હોતું, ત્યાં નકરા આ કૌભાંડ થવાના. અને એ જ તો છે આ મંજૂર, તમે જેમ કીધું તેમ આ જે કાર્ડની વાતો કરે છે, મંજૂર કોણ કરે છે? જે તે હોસ્પિટલનું જે આરોગ્ય તંત્ર વિભાગ વાળા મંજૂર કરે છે. હવે તમે વિચાર કરો, મંજૂર કરે છે તો એની કોઈ પદ્ધતિ શું છે એ આજ સુધી જાહેર કરવામાં કમસે કમ આવી નથી, જેથી કરીને મીડિયાથી માંડીને કેટલાક જે વોચડોગ કહી શકાય, જાણકારો કહી શકાય, એ ભવિષ્યમાં પોતાની મેળે પણ સ્ટિંગ ઓપરેશન કરી શકે. દાખલા તરીકે હું જે કહેવા માંગુ છું એ છે કે મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે દાખલા તરીકે, અને મને આ લોકો આયુષ્યમાન કાર્ડ તરીકે 100 હોસ્પિટલમાં લઈ જાય, પછી મારી ઉપર જે કઈ કરવામાં આવે તો ક્રોસ ચેકિંગ તો કરવું જોઈએ કે ભાઈ જગદીશભાઈના મગજનું કે દિમાગનું કે હાર્ટનું કે છાતીનું કે ફલાણાનું ઓપરેશન કર્યું છે તે એને લાયક હતા કે કેમ, એ ઓપરેશન થયું એ બરાબર થયું કે નહીં, એ જે તે ડોક્ટર છે એ પણ ડિગ્રીધારી છે કે કેમ, એમાં જે મેડિસિન વપરાણી એટલી જરૂરી હતી કે નહીં, આટલા જે એને રિપોર્ટ કરાવ્યા હતા એ રિપોર્ટની આવશ્યકતા કેટલી, આઈસીયુમાં રાખ્યા તો ખરેખર રાખવા જોઈએ છે એટલા રાખ્યા કે વિશેષ કરીને રાખ્યા. એવું ક્રોસ ચેકિંગ જેને કહેવાય એ ચેકિંગ તો કરતા, કારણ કે સબકી મિલી ભગત હે. અને મિલી ભગતમાં શું છે આપણે જાણીએ છીએ, સરકાર લેવલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નામનું એક જે તંત્ર છે જેને CSR ઇન શોર્ટ ટૂંકમાં CSR કહેવાય છે. એ શું હોય છે? જેટલી તમે કમાણી કરો એના અમુક ટકા તમે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે ક્યાંય પણ ડોનેટ કરી શકો. ક્યાંય પણ. એમાં મોટા ભાગના લોકો ક્યાંય પણ, એટલે કે મોટા ભાગના લોકો પોતાના લાગતા વળગતા ડિપાર્ટમેન્ટના અફસરો કે મંત્રીઓ કે જે કાંઈ ગણો તે એને નડતર રૂપ હોય એવા લોકોને એ લોકો ડોનેટ કરે અથવા તો એમને આપી દે, બુદ્ધિપૂર્વક ચડાવી દે. ક્યાં? CSR ના એકાઉન્ટમાં. અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે એમ કે જગદીશભાઈને 5 લાખ આપ્યા, જગદીશભાઈને ફલાણા ટ્રસ્ટને. હવે આ બધા હોશિયારના દીકરા થઈ ગયા છે, દરેક પોતપોતાના મા બાપના નામે ટ્રસ્ટ ખોલી નાખે છે. એટલે ટ્રસ્ટમાં પાછી આવક થાય તો 80C હેઠળ પાછું એ લોકોને ટેક્સ મુક્ત થઈ જાય. એટલે ટૂંકમાં આ એક આખે આખું નેક્સસ છે, આખે આખું ષડયંત્ર છે. અને એમાં અત્યારે તમામ દર્દી નારાયણો જે છે એને ગ્રાહકના રૂપમાં ડોક્ટરો જોઈ રહ્યા છે, ધંધાદારી ડોક્ટરો. અને ગ્રાહકના રૂપમાં જોઈ અને એને નીચોવી રહ્યા છે, એના શરીર સાથે, એના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છે. આ 2 જણા ઓફ થઈ ગયા અને 5 જણા આઈસીયુમાં છે. ભગવાન એને તાત્કાલિક નિરામય રાખે કે સુધારી દે. પરંતુ તમે વિચાર કરો, જેણે આ પોતાના લોકો ખોયા છે
એનું જીવન તો બદતર થઈ ગયું, કારણ કે ઘરનો મોભી હોઈ શકે, બીજી કોઈ રીતે પણ જરૂરી હોય, કોઈ પણ જીવ તો અમસો નકામો તો હોતો નથી. તો આ ડોક્ટરોને શું થશે? દંડ થશે 2-5 લાખ રૂપિયાનો. તો દંડનું આવે શું ભલામણ? એને તો હજારો કરોડ તો કૌભાંડના ખાઈ ગયા હોય. તો અજગર જેવું તો તમે દરિયામાંથી એક છાંગડું આમ ભરી લ્યો, આમ ઘડો એક પાણીનો ભરી લ્યો, દરિયો થોડો કઈ ડૂકી જાય અથવા તો નીચો જાય. એમ આને 2-5 લાખ રૂપિયાનો દંડ થાય નથી, શું ફેર પડે? આવા બેવકૂફ લોકોને બાકાયદા એના તસવીરો સાથે એને ભયંકર એવી સજા થવી છે, બીજા લોકોને સપનામાં આ વિચાર આવે તો થથરી ઉઠવા જોઈએ. પણ એ નથી થતું, એટલે આખું નેક્સસ જે ચાલે છે, અને ગરીબ દર્દીઓ કે અજાણા દર્દીઓ, ગામડાના લોકો એ બધા આવી રીતે હેરાન થાય છે. બેન જી સર, સાથે એક સવાલ એ પણ પૂછીશ, કારણ કે જે રીતની આખી આ ઘટનાક્રમ ઘટ્યો છે, અને અત્યારની વાત કરું તમને, તો જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં 7 લોકોના એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, અને તેમાંથી 2ના મોત થયા, 5 હજી પણ આઈસીયુ ની અંદર છે, અને ડોક્ટરો બધા જ ત્યાંથી ગાયબ છે. હવે તો ડોક્ટર બધા ભાગી ગયા છે, નર્સિંગ સ્ટાફ પણ ભાગી ગયો છે. સૌથી મહત્વની વાત એ સાબિત થાય છે અહીંયા આગળ કે સરકારી તંત્ર હવે જ્યારે પહોંચ્યું છે, શું આ સરકારી તંત્ર જે છે એ પહેલા ક્યાં, કારણ કે આના માટેની એક મોનિટરિંગ સિસ્ટમ પણ બનાવવી એટલી જ જરૂરી નથી લાગી રહી? પણ બેન, આમાં એવું છે, બધા એકબીજાને ખો આપે છે. કરે કોણ? પ્રોબ્લેમ ઈ છે, કરે કોણ? એટલે આ સરકાર પાસે પોતાની પાસે સિવિલ હોસ્પિટલમાં યોગ્ય ડોક્ટર્સ નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, જોઈએ એવી કોઈ બીજી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં. સરકારની પોતાની આવી છે ખામી. હવે આપની જાણ ખાતર આવી જ તમને કોઈ બદતર હાલત જે છે એ તથાકથિત ખાનગી હોસ્પિટલ્સમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ લાગે તમને દેખાવમાં, બરાબર, પણ જેને ડોક્ટર કહી શકાય એવા ડોક્ટરોને જેટલું ત્યાં બોર્ડ માર્યા હોય છે ને કે અમારી હોસ્પિટલમાં આટલા વિઝિટર્સ ડોક્ટર છે ને આટલા કાયમી ડોક્ટર છે, એ ખાલી નામના હોય છે, એના નામે પૈસા ચડે છે, હોય નહીં. ડોક્ટર જગદીશ મહેતા, અહીંયા બોર્ડમાં નામ હોય, જગદીશ મહેતા આવે નહીં. એ મારા ખાતામાં પૈસા નાખી દે, મારા નામે ચાલે, જો હું સારો ડોક્ટર હોઉં તો. આ લોકો શું કરે છે અહીંયા રાજકોટમાંથી માંડીને આખા ગુજરાતમાં, દરેક દુનિયાભરમાં આમ જ છે. પણ હું અહીંની વાત કરીએ કે મોટી મોટી જે નામાધારી કયો અથવા તો નામચીન કયો, એ જે હોસ્પિટલ છે એ શું કરે છે, ભયંકર નામાધારી કે ડિગ્રીધારી ડોક્ટર્સ હોય એને એ લોકો હાયર કરે, પોતાની બ્રાન્ડિંગ કરવા માટે થઈને બોર્ડ મૂકે કે 100 ડોક્ટર અમારે હોસ્પિટલમાં હવે અહીંયા વિઝિટર્સ તરીકે આવશે ને કામ કરશે. હવે એ લોકોને પાછું ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તમારો ધારો કે તમારું પેકેજ છે 1 કરોડ રૂપિયાનું, ધારો કે મહિને વર્ષે 1 કરોડ રૂપિયા પગાર. હું આજે બહુ જવાબદારી પૂર્વક કહું છું, રાજકોટમાં આવા લોકો છે. 1 કરોડ રૂપિયા તમને આપીએ, પણ શરત શું હોય સામે? તમારે 5 કરોડ રૂપિયા હોસ્પિટલને કમાવી આપવાના. એટલે એ લોકો પેકેજ કે છે. એટલે તમે જો કોઈ સારો માણસ જે છે એ જો હોસ્પિટલમાં દાખલ થાય તો તમારા મોબાઈલ નંબરના આધારે તમારું રેસિડન્સ છે એ બધું તમને પેલા ફોર્મ ભરાવડાવે, અને એમાં લગભગ લગ્નમાં કુંડળીમાં બાકી હોય ને એટલી જ વાત બાકી રહે કે તમને કોઈ ગ્રહ નડે છે કે નહીં. બાકી હંધી વ્યવસ્થા કરી. શું કામ ભરાવડાવે છે? નહીતર એને ક્યાં જિંદગી આખી પરમાનન્ટ રહેવું છે. પણ જગદીશભાઈ મહેતા, એનો મોબાઈલ નંબર, ધારો કે મારો મોબાઈલ નંબર 9999992222 એવો હોય તો એ સમજે કે આણે સ્પેશિયલ નંબર લેવા માટે થઈને પણ પહેલા તો ફોનના પૈસા આપ્યા હશે. મારી ગાડીનો નંબર પર 5555 હોય કે 9999 હોય તો સમજે કે આ માણસે ગાડીના સ્પેશિયલ નંબર મેળવવા માટે થઈને પણ આને 5-50 હજાર રૂપિયા વધારે નાખ્યા છે. ટૂંકમાં આની પાસે પૈસા છે એ નક્કી થઈ ગયું. બીજી એમાં માઇક્રો પ્લાનિંગ જેવું કેવું હોય છે, એનો અમુક સ્ટાફ એવો હોય છે હોસ્પિટલમાં, તમને મળવા કોણ આવે છે એના ઉપરથી પણ તમારું સ્ટેટસ નક્કી થાય. જો તમને મળવા કોઈ સારા માણસો, ઉદ્યોગકારો, ધારાસભ્યો, સંસદ સભ્યો કે કોઈ બહુ મોટા છાપાના મીડિયાના કર્મીઓ કે વગેરે વગેરે સેલિબ્રિટીઝ જેને કહી શકાય, એ ટાઈપના લોકો આવે તો સમજે કે ખાટલે પડેલો જણ ભલે ગમે તેવો હોય પણ એને મળવા આવે છે. એનો અર્થ એમ છે કે આ માણસની ઉપર આપણે દાવ લગાડી શકીએ, એટલે 2-5-10 લાખ રૂપિયા કટકટાવી શકો. રાજકોટમાં એવી હોસ્પિટલ હતી જેને ખોટે એક દર્દીને વેન્ટિલેટર ઉપર એમનેમ રાખી મૂકેલા, જે ખરેખર ડેડ થઈ ગયેલા. અને વેન્ટિલેટર ઉપર તો તમે 6 મહિના રાખો તો ધબકતું જ રહે મશીન. હવે ઈ જે છે હાર્ટ લંગ મશીન જેને કહેવાય છે, હાર્ટ લંગ મશીનમાં ધબકતા રહીએ, જીવે છે એમ કરીને બિલ મંડ્યા ચડાવવા. પછી ખબર પડી કે આ તો ગુજરી ગયા હતા પહેલેથી જ ને, પછી ખોટે આ લોકો હાર્ટ લંગ મશીન ચડાવેલું. આવા તો કેટલાય કૌભાંડ ચાલે છે. એટલે ગુજરાતમાં બાકી બધા શૈક્ષણિક માફિયાઓ ચાલે છે, વહીવટી તંત્રના નકલી માફિયાઓ ચાલે છે, બેરોજગારીના નામે બધાને નીચોવી લેતા લોકો જે છે, નોકરી અપાવી દઈશ એ માફિયાઓ ચાલે છે. પેપરના ફોડનારા જે છે એ શૈક્ષણિક માફિયાઓ એ પણ ચાલે છે. એમાં એક ઓર વધી ગયું મેડિકલ માફિયાઓ.
કે ફ્રી નિદાન કે ફ્રી શબ્દ બહુ ખતરનાક છે. એનાથી જે લોકો આકર્ષાય જાય છે એ બિચારા આનો ભોગ બને છે. એટલે ક્રોસ ચેકિંગ જેવું કશું થતું નથી. અને બધા એમ માને આ ફ્રી શબ્દમાં સરકાર જયારે મફતની વાત કરે એને પાછા મત જોઈએ છે. એને તમારા હેલ્થ થાય એટલે લેવા દેવા નથી. ભલે યોજના સારી હોય પણ એનો આશય પાછો એવો છે કે ભાઈ ભલે જે થવું ઘટે થાય, કારણ કે એમાં ક્યાં પારકે ખળે પોંક ને માવજીભાઈ કાંદાળા ત્યાં ક્યાં પોતાને દેવાના છે ખીચામાંથી. એટલે સિર્ફ સૈયદ છે તો જિંદગી જીએ નહીં જાતા, કુછ તો દર્દ ચાહીએ જિંદગી જીને કે લીએ, એવું બધા માનતા હોય કે હાવ સૈયદ છે, હાવ હારું હોય તો ક્યાં જીવું, હાલો તપાસ તો કરાવી લઈએ જે મળ્યું એ. એટલે મફતના નામે જે બધું ચાલે છે એને કારણે આ બધા જ મેડિકલ માફિયાઓ જે છે એકબીજાને ઇધર ઉધર ખો આપીને દર્દીઓને લૂંટે છે. તમારી પાસે આવશ્યકતા હોય કે ન હોય, 50 જાતના તમને એ રિપોર્ટ કરવાનું કે, કારણ કે લેબોરેટરી વાળા એનું કમિશન હોય. દવા એટલી મગાવે કોથળા જેટલી, જો ખરેખર એટલી દવા દર્દી ખાઈ જાય તો દવાને કારણે મરી જાય એટલી તો એ દવા મગાવે, એમાંય પાછું એના ભાગ હોય. અને ક્યારેય કોઈ જેનરિક દવા જે કહેવાય, સરકાર કેવી બેવકૂફાઈ કરે છે. હું તો કહું તમે એવું શું કામ ન કહી શકો કે દરેક ખાનગી હોસ્પિટલ જેટલી હોય ત્યાં જેનરિક સ્ટોર મફત રાખવો જ પડશે કોઈ પણ ભોગે. યા એને જેનરિક દવા રાખવી જ પડશે એવું બોર્ડ મૂકો ને અહીંયા જેનરિક દવાઓ પણ મળે છે. તો મોટા ભાગના દર્દીઓ જે છે, ગરીબ માણસો જે છે બિચારા છેતરાતા અટકે. પણ એ નહીં કરે. જેનરિક સ્ટોર ક્યાં હશે જ્યાં કોઈને ખબર ન પડે, ત્યાં શૌચાલયો હોય છે એ બાજુ, અને રોડ ઉપર જે છે ત્યાં આવા લોકોના જ મેડિકલ હોય છે. તો આ બધું મને ને તમને ખબર છે એવું નહીં, સરકાર તો ઈથી મોટે હરામી છે, એને તો બધી ખબર છે. પણ બધાને કટકટાવા છે રૂપિયા, અને હંધાઈને એકબીજાને મિલી ભગત થી બધું ચલાવવું છે. કોઈ કરતા કોઈ માણસ બે આપણને ખબર પડે ને એને ખબર નથી એવું નથી. બધો ઢાકો ડુંબો કરવા હાટુ તેને કરશે. દર્દી જાણો, દર્દી મરો, દર્દીના હગાવાલા મરો, અમારી તિજોરી ભરો, બસ આ એક મુદ્દાનો કાર્યક્રમ છે બેન. જી બિલકુલ સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં. આ ગોંડલ રિલેટેડ સવાલ છે કે આજે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ સૌથી મોટું તુલસી વિવાહ રાખ્યા છે. આ તુલસી વિવાહને એક શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલને ત્યાં આગળ એક પોલિટિકલી એને લોન્ચ કરવા માટેની વાત પણ કહેવાય છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ ગણેશ ગોંડલ સાથે આ આખું મોટું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રી સુધી ત્યાં આગળ પહોંચ્યા છે. મનસુખ માંડવિયા પણ ત્યાં પહોંચ્યા હતા. શું લાગે છે આ રાજનીતિમાં ગણેશ ગોંડલને એક એસ્ટાબ્લિશ કરવાની વાત છે જયરાજસિંહ જાડેજા દ્વારા? બેન, જેની પાસે શક્તિ હોય ને એ પ્રદર્શન કરે એટલે એને ઇનકાર તો થઈ શકે નહીં. આમાં કઈ ગેરકાનૂની તો છે નહીં. દાખલા તરીકે તુલસી વિવાહ કરવા એ ગેરકાનૂની તો છે નહીં. પછી ઉત્સાહમાં એ બધાને નોતરી શકે, સ્વાભાવિક છે. એના જેટલા સર્કલમાં છે બધા લોકો આવશે, હજારોની સંખ્યામાં લોકો આવવાના છે. મને મુખ્યમંત્રી દરજાના વ્યક્તિ પણ જો બાકીના હંધાય કામ, અત્યારે મુખ્યમંત્રી કાંઈ નથી કહેતા કે નહીં ભાઈ મારે સ્વાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એ અતિ ગંભીર છે એટલે મારે ત્યાં જવું પડશે. વડોદરામાં ઓલે રિફાઇનરીની આગ લાગી છે, એમાંય 2 લોકોના કુળદીપક જે ઓલવાઈ ગયા છે, મારે ત્યાં જવું છે. એમ કા બાના નથી કાઢતા? જો ભાઈ એ બધા કોઈ ધબ દઈને હુઈ નથી જતા, હંધાય બેહીને ફૂવે છે. એને ખબર છે કે જયરાજસિંહ બાપુની ત્યાં ઓવારણા લઈ આવીએ તો આપણે ભવિષ્યમાં 2 બેઠક દરેકને, જે ઓલા જયરાજસિંહ બાપુના છોકરાને પછી લોન્ચ કરે, ભારતીય જનતા એટલે પોતાના પક્ષને પેલા લોન્ચ કરે કે અહીંયા જઈએ તો ભવિષ્યમાં આપણી પેઢી હચવાઈ જશે પક્ષની. એટલે દરેકને એકબીજાને આવા ગતકડા હોય છે, આવી સાંઠગાંઠ હોય છે. એમાં જયરાજસિંહ બાપુ લોન્ચ કરે તો ભાજપ વાળા શું કામ જાય? હાલો કરો ને લોન્ચ, તમે કોઈ જાય નહીં તો શું થાય? હાલો કરો લે લોન્ચ. પણ તમે શું કામ? એટલે કે આ સરકાર અડધી પરથી ત્યાં જવાની છે અને બધા હજુરિયા ખજુરિયાની જેમ સલમ ભરવાની છે. શું કામ? એને પોતાનું ફ્યુચર ન્યા દેખાય છે. તો દરેકે દરેક જગ્યાએ હું તમને કહું છું, આમાં ક્યાંય કરતા ક્યાંય મારે ને તમને જેમ અપેક્ષા હોય છે ટીઆરપી વધવાની, એવી એને પણ અપેક્ષા હોય. અને એ સાપેક્ષ છે. અપેક્ષા શું કામ ન હોય? પોતાના છોકરાને કોઈ લોન્ચ શું કામ ન કરે? એની પાસે આમ દામ ઠામ બધું છે તો છે તો કરે, કોઈ ફરક નહીં અલબત્તા. એટલે તુલસી વિવાહ જેવો, બલકે હું તો એમ કઉ છું બેન કે કદાચ ઈ નજરથી જુઓ. એક વખત મોરારી બાપુને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ તમારી આટલી આટલી કથા થાય છે દુનિયાભરમાં, તમે 950 થી પોણા એટલે 1000માં થોડીક બાકી છે, તો એમ કે એમાં લૂંટ થાય, ખૂન થાય, ફલાણું થાય, ઢીકણું થાય, બધું થાય તો છે જ, તો તમારી કથાનું આવે શું?
એને એમ કીધું જવાબ જે હું આપણે અહીંયા લાગુ પડે છે એટલે કહું છું. મોરારી બાપુ કીધું તમે જે આ તરફથી જોવાનું શરૂ કરો ને એટલે તમારો પ્રશ્ન એ વાજિબ છે, પણ હું તમને જવાબ જુદી રીતે દઉં છું. તમે એમ કેમ નથી વિચારતા કે આટલી આટલી મારી કથા થાય, બીજાની કથા થાય, આટલા ધર્મ ધ્યાન થાય છે, આટલા મંદિરો છે, આટલા સત્સંગો છે, આટલા સદગ્રહસ્થો છે, આ બધું છે, છતાંય આટલું ખૂન, લૂંટ, બળાત્કાર વગેરે થાય છે, તો બે ઘડી માની લો કે આ કઈ ન થતું હોત તો કેટલું થતું હોત. એવી રીતે જયરાસિંહ બાપુ એના છોકરાને લોન્ચ કરે કે ન કરે, ભલે ભગવાન કરે ને જે કરવું કરે, પણ એ બાને તુલસી માતાનો વિવાહની વાત તો થઈ છે, તો ધાર્મિક વાત કમસે કમ ન્યા તો બિલકુલ. મળ્યા. હા, એક ભાઈને એક શેઠે કીધેલું, એક ભાઈ માગવા આવ્યો કે ભાઈ મને 10 રૂપિયા આપો, તો એટલે શેઠે કીધું જવા દે ભાઈ નહીં, એટલે કે ભાઈ 5 આપો કે નહીં, 1 રૂપિયો આપો કે નહીં, પાવલી આપો કે નહીં, 1 પૈસો તને આપવો નથી, અહીંથી નીકળ. ઓલો હું એમને નહીં જાઉં. તો કેમ? એ કે કામ કરો, આમ ધૂળની ચપટી ભરીને તમે કામ કરો, ધૂળ મને આપી દો ચપટી, તો હું લઈને વયો જાઉં. અરે કે ભાઈ ધૂળની ચપટી હું તને આપું, તારું શું વળે? એને કીધું મારું કઈ વળે કે ન વળે, તમારો હાથ તો વળે, કમસે કમ તમારો હાથ તો વળે. પછી આજે ધૂળ છે, કાલ કંઈક બીજું થાય. એમ માની લ્યો કે ગણેશભાઈને લોન્ચ કરે કે ભાઈ ગમે ને જે કરવું એ કરે, પણ છે તો ધાર્મિક કાર્યક્રમ, ઈ બાને પણ બિલકુલ. આપણી સંસ્કૃતિ છે જળવાઈ રહેતી હોય, તેમાં એનાથી ખોટું એટલે આ એમાં એક ખોટું શક્તિ પ્રદર્શન કહી શકાય, કારણ કે મુખ્યમંત્રીથી ઓબ્વિયસલી. લઈને પણ ના બધા. બેન, એવું છે, એની શક્તિ છે, પ્રદર્શન કરવાની જરૂર નથી. હમ. પ્રદર્શન કે જયરાસિંહ બાપુ એને હવે એમ કહેવાની જરૂર નથી કે इस जंगल में एक ही शेर, एक ही शेर है, समझो. છે તો છે જ, એમાં કઈ શંકા એને કરવાની જરૂર નથી. પણ હવે એમાં વિશેષતા થાય કે પ્રસંગ કોઈ પણ નહીં, તો તુલસી વિવાહ મને સમજાવો, ધાર્મિક રીતે બહુ પવિત્ર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ મુખ્યમંત્રી અહીંયા ક્યાં હાજરી આપવાની જરૂર છે? એમાં તુલસી મહેતા કઈ રૂબરૂ આવવાના છે? કઈ તુલસી માતા છે, શાલિગ્રામ ભગવાન છે, કોઈ વેવેલા છે, રૂબરૂ મળવાના છે? નહીં. આ તો ખાલી એક સાંકેતિક છે, એક છોડ છે, સામે શાલિગ્રામ છે, એનું બધું પૂજન છે વગેરે વગેરે. પણ એમાં મુખ્યમંત્રી આવે છે, ફરણા મંત્રી આવે છે, અડધું પ્રધાનમંડળ આવશે, ધારાસભ્યો, સંસદ સભ્યો, હંધાય આખે આખા ત્યાં ગાડામાં જાનૈયા થઈને ઓલા કે ને ફલાણા કી શાદીમાં અબ્દુલ્લા દીવાના હંધાય મોજ કરવા આવશે અહીંયા. શું કામ? એને તુલસી માતાને કે શાલિગ્રામને મોઢું ન બતાવતો હાલશે, જયરાસિંહ બાપુને મોઢું બતાવવું પડે. તો પહેલી વાત તો એ છે કે આ તો પછી શક્તિ પ્રદર્શન કરે, પણ તમે બધા પણ ત્યાં જાઓ છો, એનો અર્થ શું છે કે એનામાં શક્તિ તો છે, તો તમારે ત્યાં હાજરી દેવા આવવું પડે ને. તો તમે ફોન કરીને ન કહી શકો કે ભાઈ વડોદરાની રિફાઇનરીનું મારે કામ છે, ત્યાં 2 જણા ભડથું થઈ ગયા છે, એના કુળદીપક ઉજાઈ ગયા છે, સ્વાતિ હોસ્પિટલમાં ડખો થયો છે, એમાં ડોક્ટરે એ બધા સત્યાનાથ મેડિકલ માફિયાઓએ અમારા સરકારની ઉપર આયુષ્યમાન કાર્ડથી માંડીને અમારી જે યોજના છે એને દાગ લગાડવાનું કામ કર્યું છે, એટલે મહેરબાની કરજો, અમે લોકો આવી નહીં શકીએ. કાંઈ નહીં, એ બધું જે થવું એ થાય. અહીંયા બાપુને ત્યાં ઓવારના લઈ આવો એટલે આપણી જિંદગી સુધરી જાય. એટલે હંધાય લાકડે માકડું ફીટ છે. આ તો ઠીક, ગોંડલમાં આપની જાણ ખાતર મહિપતસિંહ જાડેજા ત્યારે વિદ્યમાન હતા, એને જીવતા જગત્યું કર્યું હતું. જીવતા જગત્યું એટલે કે મર્યા પછી જે વિધિ થઈ પોતાની સામે જોતા જાય રૂબરૂમાં. જીવતા જગત્યું કર્યું હતું. અનિરુદ્ધસિંહ બાપુ ત્યાં હતા જાડેજા, જેને જન્મ ટીપની સજા હોવાનું કહેવાય છે. હવે 3 તો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાથી માંડીને હંધાય ત્યાં મળ્યા હતા હાર તોરા કરવાના, આરતી ઉતારવા. કોઈએ કીધું નહીં ભાઈ તમારે જન્મ ટીપના સજાના કેદી છુઓ તો તમારે એનું સ્ટેટસ શું છે, બીજું અમારે તમારે અહીંયા આવીએ તો લોકો અમને શું કહેશે, કાંઈ કોઈને પડી નથી. હવ રીતે હવ ટેસડા કરે છે, કારણ કે હવને એકબીજાનો સ્વાર્થ છે. એટલે શક્તિ પ્રદર્શન તમે કહો છો તો એને તો આવું જ્યારે કરે તેનું શક્તિ પ્રદર્શન જ હોય. તમે ગોંડલ થી નીકળો તો તમને ખ્યાલ આવી જાય કે આમાં શક્તિ છે જ, એમાં પ્રદર્શન કરવાની ક્યાં જરૂર છે બેન? પણ આ બીજા બધા પણ આવે છે, એ પાછું એનાથી પ્લસ છે ને. હાલો, હું તો ગમે એમ કોઈ ભોજ્યોભાઈ આવતું તો છે નહીં આપણી ત્યાં, તો અહીંયા આવે છે શું કામ? એ આવે છે એટલે દરેકને પોતાને કઈ ને કઈ એક જાતનું લગાણ છે કે એમાં દેખાય છે દૂરની વાત કે ભવિષ્યમાં આપણે કઈક કરવું તો કામ લાગે. તો ઓબ્વિયસલી તમે દરેકને એકબીજાના ઋણાનું બંધ છે. ભારતીય જનતા પાર્ટીનું કાંઈક એવું કામ જયરાસિંહ બાપુએ કર્યું હશે કે ભાજપે ત્યાં જવું પડે. આ વ્યવહાર જેવી વાતો છે. છેલ્લો સવાલ સર, એટલે ગણેશ ગોંડલ હવે ધારાસભાનું ઇલેક્શન લડશે જ, કારણ કે હજી તો વાર છે, પણ આ એક પાથ બનાવી રહ્યા છે એના માટે જયરાજસિંહ જાડેજા. હા, લડશે કે બેન, એ તો જો પછી છેલ્લી ઘડીએ અમે રાજકારણમાં, હું હંમેશા કહું છું, રાજકારણમાં છેલ્લો ઘરાણાનો હોય, પેલો ઘા નહીં. પણ ફાઉન્ડેશન દરેક વ્યક્તિ કરે. આ બાળક છે જે ભાઈ તમે ગણેશ ગોંડલ જેલમાંથી આ છૂટ્યા પછીથી એનું બ્રાન્ડિંગ ઓર વધી ગયું. અત્યાર સુધી તેનો દબદબો હતો, હવે તો ઓર વધી ગયો છે ઉલટાનો. બરાબર છે? તો બ્રાન્ડિંગ તો સ્વાભાવિક છે, દરેક માણસ કરે, એમાં તો કોઈ શંકા નથી. પણ
ટિકિટ મળશે કે કેમ, કારણ કે એ પછી મેં કીધું ને છેલ્લે ઘડીએ ન કરે નારાયણ ને ક્યાંક આડાવડું થયું હોય તો ન પણ મળે. એ તો પછી એવી ઘટના પણ 100% એ તરફ એનું પ્રયાણ હોઈ શકે. કારણ કે જયરાજસિંહ બાપુ અને ગીતાબા અત્યારે છે એ બંને, ગીતાબા અત્યારે ધારાસભ્ય છે, જયરાજસિંહ બાપુ પૂર્વ ધારાસભ્ય છે. તો એ લોકો તો પોતાની નવી પેઢીને ઓબ્વિયસલી એ તો આગળ કરે જ કરે, એમાં જરાય ખોટું નહીં. એવી જ વાત તો બધા અનિરુદ્ધસિંહ જાડેજા પણ કરી રહ્યા છે. રાજદીપસિંહજી એનો દીકરો છે, એ પણ મેં કીધું દાન ધર્મ કરવામાં કઈ ખામી નથી. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નું નામ છે. તો એ પણ, અને યંગસ્ટર છે, બે છોકરા. આમ તમે જુઓ, આ તો બે રાઇવલ છે, દુશ્મનાવટ ચાલે છે, ખબર નહીં શું કામ, રામ જાણે. પણ બાકી તમે બે છોકરાને જુઓ સાહેબ, તો એવી વડે વડના છોકરા છે કે એ જો બે હપી જાય તો અડધું સૌરાષ્ટ્ર શાંત થઈ જાય એમ છે. પણ હવે આ તો કમનસીબી એ છે કે બધાને એમાં રસ નથી કે સમાધાન થાય, એટલે બધા ઈધી ઉધર કરીને એકબીજાને માથા ભરાવા કરે. એટલે એનું સમાધાન જુદી વાત છે. તો ક્ષત્રિય સમાજનું તો હિત થાય જ થાય. અડધું સૌરાષ્ટ્ર શાંત થઈ જાય એમ છે, મજા આવી જાય એમ છે બીજા બધાને. પણ દરેક માણસ પોતાની નવી પેઢીને લોન્ચ કરવાની કોશિશ કરે, અને પછી પ્રસંગ ગમે તે હોય, તુલસી વિવાહ હોય યા ગમે તે હોય, સ્વાભાવિક જ છે એ તો થવાનું. અને બધા ત્યાં લોકો ઉમટી પડે છે, એ પણ શું બતાવે છે, ત્યાં કોઈના લમણે બંદૂક મૂકીને બોલાવવામાં આવતા નથી. એને ખાલી નોતરું કાફી છે, એટલે બધા આવે છે હેલો હાય કરીને. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.